બનાસકાંઠા જિલ્લામાં પ્રસાર થતી વીજ લાઈનોમાં સ્થાનિક પ્રજા ભોગવી રહી છે મુશ્કેલી, ક્યારે મળશે ન્યાય? કાંકરેજ તાલુકાના કંભોઈના ખેડૂતો દ્વારા 765 કેવી વીજ લાઈન ખેતરોમાંથી પસાર થઈ ગઈ છે અને હવે વળતર નહીં ચૂકવતા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરાઈ. મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બનાસ વિસ્તારમાં અને કાંકરેજ વિસ્તારમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનની 765 કેવીની હાઈ ટેન્શન લાઈન ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી હોવાથી નાખવામાં આવી છે. શરૂઆતમાં જ્યારે પોલ અને પાવર ગ્રીડ લાઈન કંભોઈ ફતેગઢ નાખવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે ખેડૂતોને થયેલ નુકસાન બાબતે વળતર આપવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ ખેડૂતોને હજુ સુધી વળતર ન મળતા કંભોઈ ખેડૂતો દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તથા ડીસા નાયબ કલેક્ટર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની લેખિત રજૂઆત કરવામાં આવી. વળતર ચૂકવવા બાબતે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી મીડિયા સમક્ષ સરકાર જોડે માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ હુબચન ખેતાજી, ગામ કંભોઈ. અમારા કપાસમાં લાઈન નીકળી છે, એનું અમને કોઈ વળતર મળેલું નથી અને ઝાડ કાપેલો છે, કોઈ એનું વળતર અમને મળેલું નહીં અને આ લાઈન ખેંચવાની હાલ ચાલુ જ છે. હા, ગામ કંભોઈ, પ્રવીણસિંહ જગતસિંહ. અમારા ખેતરમાં લાઈન નીકળી છે 765 કેજીની. એમાં કપાસ ભાગી નાખવામાં આવ્યો છે, ઝાડ કાપવામાં આવ્યા છે. એની મેં રજૂઆત કરી હતી કલેક્ટર સાહેબને શ્રીને, મામલતદાર સાહેબ શ્રીને અને નાયબ મામલતદાર સાહેબને આ રજૂઆત કરેલી છે. એનું કોઈ અમને કોઈ પરિપત્ર કોઈ મળેલ નથી અને આ લોકોએ કંપનીવાળાને કામ ચાલુ કર્યું પોલીસ પ્રોટેક્શન માગીને. અને એને અમારે ખાલી બસ એક જ માંગ છે કે અમારું વળતર અમને જે મળવાનું છે એ પૂરું મળે. આના લોકોને કોઈ વળતર અમને આપ્યું નથી અને આ લોકોને કામ ચાલુ કરી દીધેલ છે. વળતર મેળવવા બાબતે મેં અરજી કરેલી છે. મારું નામ સોલંકી વીરસિંહ મેહુસિંહ, ગામ કંભોઈ, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. આ ખેતર અમારા કાકાનું છે. એમાં કપાસનું વાવેતર હતું અને એમાં 765 કેવીની લાઈન નીકળેલી છે. એમાં ઊભા પાકમાંથી વાયર ખેંચેલા છે, ઝાડ કટિંગ કરેલું છે. એનો કોઈ પરિપત્ર વગર અમારી લાઈન ખેંચેલી છે, તો અમને કોઈ વળતર પેટે આપેલું નથી અને એનો કોઈ સાચો જવાબ આપતા નથી. બરાબર, એનું વળતર પેટે અમે માગ કરીએ છીએ તો કલેક્ટર સાહેબશ્રીને અમારું વળતર પેટે અપાવે એવી નમ્ર અપીલ છે.